સોલિસના ઇન્વર્ટરમાં તમારે ટુ ડે એટલે આજે કેટલું જનરેશન થયું છે, ગઈકાલે કેટલું જનરેશન થયું છે એ ચેક કરવા માટે ડાઉન કી દબાવશો. એમાં એડવાન્સ ઇન્ફોમાં જશો. એમાં પાસવર્ડ આવશે. પાસવર્ડ છે 0010. એન્ટર કરશો. એમાં એલાર્મ, રનિંગ મેસેજ, વર્ઝન, ડેલી એનર્જી પર ક્લિક કરશો એટલે એમાં ડેટ જે તારીખનું જોવું હોય એ તારીખ સિલેક્ટ કરવાની. માની લો 25 તારીખનું જોવું છે તો 25 તારીખ મેં ડાઉન કર્યું. તો આ 25 તારીખનું 25/11 છે, અહીંયા બતાવી દેશે કેટલું જનરેશન થયું છે. બરાબર છે. હું એસ્કેપ કરું છું. હવે ડેલી થયું, એમાં મંથલીમાં તમે મંથ સિલેક્ટ કરશો. એમ કે આ 10મો મહિનો છે. 11મા મહિનામાં આ 11મો મહિનો છે, 10મો મહિનો છે. તો 10મા મહિના 2000 કેટલા યુનિટ થયા છે જનરેટ એ બતાવી દેશે. અને સેમ યરલીમાં તમારે કરવું તો એમાં યરલીમાં આ વર્ષ એન્ટર કરશો એટલે એટલા વર્ષમાં કેટલા થયા એ ખ્યાલ આવે છે. સોલિસના ઇન્વર્ટરમાં ડેલી યુનિટ કઈ રીતે જનરેટ થાય એ મેં તમને આમાં અત્યારે બતાવ્યું.